કર દે નવખંડમાં જેની સ્થાપના કર જગ ભૂતળ સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પના આયુધ ફરસી કર ધરીને ઘણિયા સૂર્ય પેલા કરમાં જળ કમંડળ બીજે મોદક ત્રીજા કરમાં ફરસી સોએ ચોથામાં જપમાં ચાલો સૈયર દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદક લાડુ શંભુ સુતને મોટા લીજે મોદક લાગીએ શંભુ સુતને એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની બેકર જોડી વૈષ્ણવ જન કહે છે દાસ તણો જે બેકર જોડી વૈષ્ણવ જન કહે છે દાસ તણો જે હે ગણપતિ દાદા તમારા હાથમાં સરસ મજાનું કમંડળ છે મોટી ફાંદ છે એક હાથમાં જપમાળા છે મોદક બહુ પ્રિય ભગવાન ગણપતિને હાથમાં મોદકનો લાડુ છે ત્રીજા કરમાં ફરસી ચોથામાં જપમાળ એવા ગણપતિ દેવ પ્રથમ પૂજાય છે કારણ કે શિવ અને પાર્વતી બંને દીકરા કાર્તિક અને ગણપતિને કહ્યું કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી જાત્રા કરીને પ્રથમ આવશે એ પહેલા પૂજાશે અને એના હું લગ્ન પણ પહેલા કરીશ ગણપતિ બાપા વિચાર કરવા લાગ્યા કે હું ક્યાં પ્રદક્ષિણા ફરવા જાય આટલી બધી મોટી ફાંદ મોટી સૂંઢ અને મારે ક્યાં જાઉં કાર્તિક ભગવાન તો ઉપડ્યા ભાઈ મોરલો લઈને એનું વાન મોર અને આનું વાન ઉંદરડો ઉંદર ઉપર બેસીને જાય ને ઉંદર ક્યાંક દર જોઈ જાય દરમાં વયો જાય કરવું શું પણ ગણપતિ બુદ્ધિશાળી બહુ હતા વિદ્યાના કારક છે ગણપતિ દાદા સૂક્ષ્મ બુદ્ધિ વિચાર કર્યો કે આ બધે યાત્રા કરવા જાઉં એના કરતાં માતા પિતાના ચરણમાં જ યાત્રાના તીર્થો છે હાલો એની જ પૂજા કરવી એટલે ગણપત બાપાએ માતા પિતાને બાજોટ ઉપર બેસાડ્યા સરસ મજાના અંગૂઠાના ચંદન કર્યા પૂજન કર્યું ચરણામત લીધી અને 4 પ્રદક્ષિણા કરીને ત્યાં તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે ધન્ય છે હે ગણપતિ તમને ધન્ય છે કે આજથી તમારી પહેલી પૂજા થશે જે માતા પિતાની પૂજા કરે છે આ જગતની અંદર એ જગતમાં સર્વપ્રથમ પૂજાય છે એટલે ગણપતિ દાદા એ આપણે શીખવાડે છે કે પૂજા કરવી હોય ને તો મા બાપની સેવા કરો મા બાપની સેવા કરશું તો આપણે આખું ગામ પૂજશે આપણી સેવા કરશે એટલે ગણપતિ દાદો પહેલો પૂજા એવું નથી પણ મહાદેવનો આખો પરિવાર પૂજાય આખું ખાનદાન ગણપતિ દાદા પૂજાય ગણપતિની 2 પત્ની એનું નામ છે રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરની અંદર ન હોય તો આપણે કહીએ ને આ ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નથી હાલો તો ગણપતિ પૂજાય એની 2 પત્નીઓ પૂજાય એના 2 દીકરા પૂજાય એના 2 દીકરા કોણ છે ખબર છે લાભ અને શુભ દરવાજામાં આપણે લગાડીએ એની પૂજા કરીએ લાભ શુભ એના 2 દીકરા અને પાર્વતી માતા અન્નપૂર્ણાના ભંડાર માં પાર્વતીના બધા વ્રતો કરે બેન ગોરમાના વ્રત કરે ગોરમાં પૂજવા જાય હે શંકર ભગવાનની બધા પૂજા કરે કે શંકર ભોળિયો છે ને એવો છે દાતા ભાઈ ઘણું બધું આપી દે ભોળિયો છે આમ લાગે કે આ ભસ્મ ચોળે છે નાગ ગળામાં હાર છે ને
પિતાંબર તો પહેરતો નથી, વાઘા પહેરતો નથી, વાઘનો ચામડો પહેરે, ભસ્મ લગાડે. આ શું આપવાનું? આ તો ફકડ ગીરધારી છે. પણ એના ઘરે જ કુબેરનો ભંડાર ભર્યો છે. એટલે ભોળીઓ બધું આપે. એક વખત શંકરના મંદિરમાં ચોર વયો ગયો ચોરી કરવા. હવે લક્ષ્મીનારાયણના મંદિરમાં જાય તો કાંઈક મુગટ મળે, હોનાના દાગીના મળે, હાર મળે. પણ અહીંયા શું મળે ભાઈ? અહીંયા તો ફૂફાડા નાગ મારતો હોય, ઉપરથી પાણી ટપક ટપક પડતું હોય. આ ચોર ગયો મંદિરમાં ચોરી કરવા, કાંઈ દેખાણું નહીં, કહેશે આ તો બાવો છે, આ લાગે કાંઈ છે નહીં. એને વિચાર કરે ઉપરથી પાણી પડે છે, ક્યાંથી પડે છે? ઉપર જોયું તો ચાંદીની ગલતી દેખાણી પાણીની, એમાંથી પાણી પડતું. એને થયું ઓહો કામ થઈ ગયું, ચાંદીના ભાવ 62,000 છે હમણાં, હાલો આ લઈ જાય, ગલતી ઉપાડી જાય. ઉપર બહુ હતી એટલે ઉતરે નહીં, કાંઈ સગવડ નથી, ટેબલ હતું નહીં. એ કે ભગવાન ક્યાંથી કામ આવશે? એની માથે ચડી ગયો, પીંડ ઉપર ચડીને જ્યાં ગલતી ઉતારવા ગયો ને ત્યાં ભોળીઓ પસંદ થયો. બોલ બોલ, તારી પૂજાથી હું પ્રસન્ન થયો, માગી લે માગી લે, આજ તો હું તને કેય આપી દઉં. ઓલો નીચે ઉતરી ગયો, અરે હું તો ચોરી કરવા આવ્યો છું અને તમે કહો મેં પૂજા કરી? કે કેવી રીતે પૂજા કરી? તો કે તે પૂજા કરી ને એવી આજ સુધી કોઈ નથી કરી. કોઈ મને બીલીપત્ર ચડાવે, કાળા તેલ ચડાવે, શેરડીનો રસ ચડાવે, દહીં ચડાવે, દૂધ ચડાવે, બીલીપત્ર ચડાવે, પણ તે તો આખું શરીર મારા ઉપર ચડાવી દીધું. હે તે તો આખું અંગ મને અર્પણ કરી દીધું, તારું પિંડ છે એ જ મને અર્પણ કરી દીધું, એટલે તારા ઉપર પ્રસન્ન છું. ત્યારથી એ શિવનો પ્રિય ભક્ત બની ગયો અને ચોરી કરવાનો છોડી દીધી, ભગવાન એને ધંધો આપી દીધો. આવો ભોળિયો અજાણતામાં પણ જો એની પૂજા થઈ જાય ને તો એ બેડો પાર કરી દે. આપણે તો જાણીને પૂજા કરીએ, જાણતા જાણતા કથા સાંભળીએ તો શું ના આપે. તો એવું પ્રથમ એક ગણપતિનું સ્મરણ કર્યું છે, આખો ખાનદાન પૂજાય છે. એ પછી પ્રેમાનંદ કવિએ સરસ મજાની જગદંબાની સ્તુતિ કરી છે, મા ભગવતીની આરાધના કરી છે કે આગળ એને 92 કડવા લખવા છે. ભાઈ એના માટે શક્તિ તો જોઈએ ને, તો શક્તિ કોણ આપે? મા ભગવતી જગદંબા. અને જગદંબાને કહ્યું હે મા જગદંબા તો મને શક્તિ આપે. અને અહીંયા આરાધના કરી કે જગદંબા તું જોગણી અને જપીએ તમારા જાપ, અખંડ તમારા દીવડા બળે મારી પ્રગટ આપોયા. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સૂર્ય નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ના કળાણી. તારું વર્ણન કઈ પર કરીએ, જો મુખ રસનાએ, શસ્ત્ર ફેણા છે સનાગને માં, કોઈ ન પામ્યો ભે. જુજવા રૂપ ધરે જગદંબા, ગ્રહી નવખંડે વ્યાપી, મા મોટા જળ મૂઢતામાં, તેમની દૂરમાંથી કામી. ભાવ કરી ચરણે લાગું, મા આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસે રંગ રાધા, બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ વાતે. હંસાવતીને બગલા મૂકી, વહાણવટી તું માયા, ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાયજી.
મા સેવક જન તારી વિનંતી કરે ઉગાર જોયમ રે માય બ્રહ્માયાવી પાઠ કરે ને વિષ્ણુ વાસણી વાય રે બ્રહ્માજી આવી પાઠ કરે ને વિષ્ણુ વાસણી વાય શિવજી આવી અને ડમરું વગાડે શિવજી આવીને ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણાયો છવ થાય વાગે મૃદંગના ઝણકારા અબિલ ગુલાલના હોય ઓછ વાગે મૃદંગના ઝણકારા સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિથી જોતી સોળે શણગાર સજિયા માએ સોળે શણગાર સજિયા માએ નાકે નિરમળ મોતી અગર કપૂરે તારી ખીર અને મધ શર્કરા આરોગો અંબા માયી અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નવી તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના ચરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ કુશળ છેમ રાખો અંબા તો સર્વને એમ કહે ત્રિપુરાદાસ રે કુશળ છેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરદાસ આદ્ય શક્તિ માં અંબા પ્રગટિયા જ્યાં પવન નહીં પાણી સૂર્ય નર મુનિવર સર્વે કળાણા તું કોણે ના કળાણી સુર નર મુનિવર સર્વે કળાણા તું કોણે ના કળાણી તું કોણે ના કળાણી હે મા ભગવતી અંબા કવિ અહીંયા માતાજીને વિનંતી કરે હે મા ભગવતી અંબા હે બ્રહ્માણી હે જગદંબા તું મને શક્તિ આપજે અલગ અલગ જુજવા રૂપે ધરે માતા અંબા મા અંબાના ઘણા સ્વરૂપ છે આમ તો 64 જોગણીને 9 લાખ લોબડિયાળી પણ આપણે નવદુર્ગા તરીકે જેને ઓળખીએ છીએ હમણાં જ નવરાત્રી ગઈ શૈલપુત્રી બ્રહ્માણી જગદંબા કુષ્માંડા સિદ્ધિદાત્રી મહાગૌરી કાલરાત્રી આ બધી નવદુર્ગાઓ છે અને જુજવા રૂપે મા તું તો નવખંડમાં 9 ખંડમાં તું તો વ્યાપી રહી છો હે મા ભગવતી ભાવ કરીને તને હું ચરણે પાયે લાગુ છું મને તું શક્તિ આપજે તું નગરકોટની રાણી છો તું બધાને સહાય કરવા માટે હે મા જગદંબા તું સમર્થ છો બધાને મદદ કરનારી છો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી હે મા ભગવતી સર્વભૂતેષુ એટલે શું કે બધાના શરીરમાં ભૂત એટલે શરીર આપણે બધા ભૂત જ છીએ આ ભૂત ક્યાં ગોતવા જવા હે ભૂત એટલે શરીર આ પંચભૂતનું શરીર બનેલું છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા હે મા જગદંબા આ બધા શરીરમાં તું શક્તિ રૂપે અખંડ પ્રગટ રહેજે અખંડ વ્યાપ છે
હે માં લક્ષ્મી રૂપે પણ અમારા શરીરમાં રહેજે, બુદ્ધિ રૂપે, સાક્ષી રૂપે, શાંતિ રૂપે, માયા રૂપે, દયા રૂપે. આ દયા એ હોવી જોઈએ આની અંદર. યાદેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એવા મા ભગવતી જગદંબાના અનેક રૂપો છે અને નવરાત્રિમાં માને આપણે પ્રાર્થના કરીએ છીએ. વિદ્યાવંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો દેહી. હે મા ભગવતી, અમને જય આપ, યશ આપ, શાંતિ આપ, લક્ષ્મી આપ. એ મા ભગવતી જ આપી શકે અને મા બધા સંકલ્પ પૂરા કરે. હો ભાઈ, આપણે કંઈક સંકલ્પ કરીએ ને તો એનું જલ એ આપણે ક્યાં છોડીએ છીએ? પૃથ્વી માતા ઉપર. કારણ કે હે માં, આ સંકલ્પ મેં તારા ચરણમાં છોડ્યો છે. માં, મારા તું સંકલ્પ પૂરા કરજે. એટલે મા ભગવતીને આપણે સંકલ્પ એ ચરણે ધરીએ છીએ. અને આ લક્ષ્મીજી કોણ છે? તો કે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મેં. હે મા ભગવતી, તું વિષ્ણુની પત્ની છું અને પૃથ્વી માતા છે. એના ચરણમાં આપણે સંકલ્પ છોડશું તો આપણા બધા સંકલ્પ પરિપૂર્ણ કરશે, એમાં જરાય સંશય નથી. અને આમે તમે જોજો, ઘરમાં બાળકને કંઈક વસ્તુ જોતી હોય ને, રમકડા જોતા હોય, સાયકલ જોતી હોય, તો પહેલાં મમ્મીને કહે, માં મારા પપ્પાને કહે ને મને સાયકલ લઈ દે. બાપ આગળ જાય તો ખબર પડે ને, ભાંગીને ભૂકો કરી નાખે. પણ માં બધા સંકલ્પ પૂરા કરે. એટલે દીકરાઓ પણ પ્રથમ માતા પાસે જાય કે માં, મારા પપ્પાને કે મારે આ વસ્તુ જોઈએ છે. એટલે માં બધા સંકલ્પ પૂરા કરે. એટલે અહીંયા કવિ પ્રેમાનંદે માતાને વિનંતી કરી કે હે મહાભગવતી, મારો આ 93 કડવાનો સંકલ્પ છે ને એ તું પૂરો કરજે, કે હું યશ ગાન વિજય ભજન કીર્તનથી આને હું પરિપૂર્ણ લખી શકું. અને જેથી કરીને આનો લાભ કલિયુગની અંદર લોકો લેશે ને તો એનો દુઃખ દર્દ આદિ વ્યાધિ ઉપાધિ એ બધું દૂર થઈ જશે. આ વચન આપ્યું છે મા જગદંબાએ.